ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો જો આજે સવારમાં છે ને આપણે પ્રિપેરેશન થઈ ગઈ છે બધી. શું શું વસ્તુ બનેલી છે ને એ હમણાં તમને મમ્મી જણાવશે. તો મમ્મીજી તમે જણાવશો હવે? એ પહેલા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? હા. તો ચાલો બધાય જમવા. હા, જો તમને બધાને એવું થતું હોય છે કે મહેમાનને કોણ તુરિયાનું શાક ખવડાવે, પણ એકલા તુરિયાનું નથી. અમારું ફેવરેટ શાક છે તુરિયા પાત્રાનું. જો તુરિયા પાત્રાના હા, શાક પાત્રાને કટિંગ કરી લીધા છે. હા, આ ખમણ ખમણ છે. લીધા છે અને અંગુર રબડી ઈ તો બતાવો. છે. અંગુર રબડી ભાઈ એક નંબર. સવારમાં મમ્મીએ કેટલા વાગે ઉઠ્યા હતા? હે? પોણા 6. હા, પોણા 6 પોણા 6 પહેલા. પોણા 6 પહેલા જોઈ લો, એકદમ મસ્ત ઘટ્ટ થઈ ગઈ છે. કેમ કે મમ્મી અંગુર ઘરે બનાવ્યા છે એટલા માટે. હે મમ્મી? હા, જોઈ લ્યો. તો બીજું શું બનાવવાનું છે હવે? પૂરી કે? જોઈએ આનો ને મહેમાનને જે ખાવું છે એ બનાવશું. રોટલી, પૂરી, હા, દાળ ભાત. દાળ ભાત તો મૂકી દેજો. હમણાં મૂકી દઉં. હા, ઓકે. તો હવે આજે આવી કંઈક બાકાચીકી કરવાની છે. એકદમ મસ્ત ફૂલ ડીશ ખાવાની છે. રબડી આપણે છે ને ઘરે બનાવી હા, છે. એનો ઓલો પનીરનો ગોળો બતાવો. અને જોઈ લે, આ પનીરનો ગોળો આટલો વધારે રાખ્યો મમ્મીએ. પછી મમ્મી કઈ આમ કોદા જેવું થઈ જાય, બહુ ન મજા આવે. હા, બહુ ન મજા આવે એમ. કેમ? હા. તો આનો જો આ શાકની રેસીપી છે ને તુરિયા પાત્રાની, આપણે મિની બ્લોગમાં બતાવશું. હા, પછી જો હવે હમણાં સુધારી લો, પછી ખમણ વઘારી નાખો. હા, અને શાકની રેસીપી આપણે મિની બ્લોગમાં બતાવશું. ઓકે 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 ઓકે, ઓકે. એ પણ જોઈ લેજો. હા, આખો વિડીયો જોજો એમ કે? આખો વિડીયો જો, લોંગ વિડીયો જોજો અને મિની બ્લોગ જોજો. હા, આપણે બેયમાં મૂકી છીએ. હા, એટલે બેયમાં તમે લાઈક શેર કરતા રહેજો. ઓકે ઓકે, કરી દેજો ભાઈ. રમાબેને કીધું છે ક્યાં? થોડીક હેલ્પ કરો. હા, લાઈક શેર સબસ્ક્રાઈબ. અને આજે તો હું સવારમાં ખમણ લેવા ગયો ને ભાઈ, સમોસાની સુગંધ આવતી હતી કાંઈ. મમ્મી કહે તો 500 સમોસા ન લઈ લેવાય ભેગા. મમ્મી કીધું હવે હું યાર, એક તો હું ડાયટિંગ કરું એટલે મારું ભેગું ન થાય પણ બધું કે. હા. બધું ભેગું ન થાય. હા. પછી ઈચ્છા ખાવાની થઈ જાય. હા, તોય મહિના દીથી મારે જોયું, મેં કાંઈ ગયેલું નથી ખાધું મહિના દી ઉપરથી. કેવડું કંટ્રોલ છે. ઈચ્છા થઈ જાય ને. હા, એટલે અમારે કંટ્રોલ કરવો પડે લાવવામાં. મેં તો નક્કી કર્યું, જે દી વજન ઓછો થાય ને એકદમ મારે જેટલો જોતો તે દી પહેલું મારું ચીટ મિલ હશે જલેબી, ફાફડા, પપૈયાનો સંભારો અને મરચા. કાંઈ ન ઘટે કા? જેઠાલાલના જલેબી ફાફડા. હા, તો ચલો હવે મહેમાનને લઈ આવું. લઈએ. મહેમાન અમારા આવી ગયા છે. એમને ત્યાં વધારે વાર ન જોવડાવે ને, તો હવે લઈ આવીએ. ચલો. તો ભાઈ જુઓ, દાળ બની ગઈ છે. ઇધર મમ્મી શાક બનાવ રહે છે. અને આટલું બધું તેલ હોય મમ્મી? તેલ વગરનું નહીં ખાય. મરચા તળીશું જી. એવું છે એમ? હા, ઓકે, મરચા તળીને તેલ નીકળી જશે. બરોબર. તો હવે મમ્મી હમણાં શાક બનાવે ને એનો આપણે શોર્ટ વિડીયો બનશે. બરોબર ને મમ્મી? અને એ આપણે નાખવામાં આવશે. જોઈ લઈએ. તો જુઓ ભાઈ, મરચે जा रहे हैं, मरचे तोड़ने में. देख लो. હા હા હા. અને ભેગા ગાંઠિયાનો સંભારો હોય, પોપૈયાનો, કાચા પોપૈયાનો. મજા પડી ગઈ નહીં? હા. ખાવામાં ક્યાં કાંઈ મોઢું ના જ નથી. હલો, કેમ છો બધાય? મજામાં. ગાડી કેમ છો? ગાડી તો ગમે ત્યાં મૂક. ભાઈ મારા મમ્મી આમ ક્યાં આવ્યા ઈ તો ક્યાં? ડુમ્મસ. શું કે ડાયનોસોર છે એમ સુરતમાં? એક્સક્યુઝ મી. ઈ સ્વાગત કરવા ઉભા છે. હા, મિતભાઈ આવે એટલે હારા હારા ઊભું રહેવું પડે. બોલ તો. મિતભાઈ આવે એટલે હારા હારા સ્વાગત કરવા ઊભું રહેવું પડે એમ. મિતભાઈ હું ડોન છે. તો હે? તો કોણ? બોલ. બોલો. હાલો તમે બધા ડુમસ. હા, જોઈ લ્યો. ન જોયું હોય ને ચાલો મારી સાથે હું તમને બતાવું. હા, મારા મમ્મી ને મારા પપ્પા નહોતા લાવ્યા ને ફરવા, એટલે હું ભેગો આવ્યો.
હા હા હે ને કોક દી કહેવાય એને ગામડે ટાઈમ કાઢીને લઈ જાય ફરવા મારે હવે ન કહેવાય ને, તમારે કહેવાય. શું તમારે કહેવાનું હોય. હા. મારે ન હોય ને કહેવાનું. હા જલ્દી થા. પવનમાં નો હાલું થાય. આજે રમીલાબેન ને જલસા જ કરવાના છે કેમ હા જોઈ લ્યો બધાએ ફરવાની આ વિડીયો જોઈ લેજો દિવસનો. પણ અહીંયા વાઇસ લેવા ન આવતા કોઈ સુગંધ સુગંધ લેવા અહીંયા ન આવતા આવજો બધા, એ તો એટલી તો સુગંધ પછી આવતી ખબર. હા અને પહેલી વખત આમ ગાડીમાં બેઠા કેવો એક્સપિરિયન્સ રહ્યો મારી ભેગા મને ત્રીજા ગેરથી ઉપર ગાડી જવા નથી દીધી મારી મમ્મીએ એટલી ધીમી આંકતો હતો હું. હું બેહું ને ત્યાં નહીં ચલાવવાની. હા પાછ બોલી કરીને નીકળે નહીં બોલી ઘરેથી જ કરવાની. તો જ હા. બેસવાનું, નહીં તો નહીં બેસવાનું. હા બાકી તમે નજારો જોવો. હા નંબર. કઈ નહીં લેટ્સ એન્જોય ધી વ્યૂ કેમ કાંઈ ન ઘટે. હા મોજે મોજ. તો ભાઈ આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ